રાજકોટને વધુ એક વિકાસની ભેટ મળવા જઈ રહી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2 ઓગસ્ટે રાજકોટની મુલાકાતે આવશે। આ દરમિયાન તેઓ રાજકોટ મહાનગરપાલિકાના ₹258 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। મહાનગરપાલિકા અને અન્ય વિભાગોના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ કાર્યક્રમનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલમાં સાંજે 6 વાગ્યે કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેશે। આ સાથે અમારી મહાનગરપાલિકામાં નવી બોડીએ જવાબદારી સંભાળી ત્યાર પછી મુખ્યમંત્રી શ્રી રાજકોટમાં સૌ પ્રથમવાર રવિવારે 2જી તારીખે પધારી રહ્યા છે અને રાજકોટ મહાનગરપાલિકાના ઘણા બધા વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ અમે કરવા જઈ રહ્યા છીએ।